વાસ્કોઈ ખાતે આવેલ કાકરાપાર ડાબા કાંઠા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત, બે બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત। પલ્સર GJ 21 BC 4537 અને સ્પ્લેન્ડર GJ 19 AR 2334 વચ્ચે સર્જાયો અકસ્માત। 2 વર્ષના બાળક તેમજ સ્પોર્ટ બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત। વારંવાર મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પર આ કાકરાપાર ડાબા કાંઠા નહેર પર અકસ્માત સર્જાઈ રહ્યા છે, પરંતુ ઘોર નિંદ્રામાંથી અધિકારી ઉઠવાનું નામ નથી લઈ રહ્યા। વાસ્કોઈના જાગૃત નાગરિક સરપંચ દ્વારા સ્પીડ બ્રેકર માટે લેખિત ફરિયાદ કરવા છતાં પણ આ સ્પીડ બ્રેકર મૂકવા માટે કયા અધિકારી ઊંઘમાં ઢોર ચારી રહ્યા છે એ સમજ પડતી નથી। આવા બેદરકાર અધિકારીના પગલે પ્રજાજનો ભોગ બની રહ્યા છે, તો લોકમાંગ એવી ચર્ચા ઉદ્ભવી રહી છે કે આ સ્પીડ બ્રેકર લગાવવા માટે સરકાર પાસે મૂડી નથી। શું આ સ્પીડ બ્રેકર તાત્કાલિક ધોરણે બનશે કે કેમ એવી લોકચર્ચાનો વિષય બન્યો છે। વાસ્કોઈ ખાતે આવેલ હાઈસ્કૂલ છૂટવાના સમય પર રોમિયોગીરી કરતા લુખ્ખા તત્વોના કારણે આ અકસ્માત સર્જાયો હતો એવી લોકચર્ચા ઉઠવા પામી છે, તો અનેક ગ્રામજનો તેમજ આજુબાજુના ગ્રામજનોને જીવ જોખમના અનેક કિસ્સા બની રહ્યા છે, પરંતુ મહુવા પોલીસ એવા લુખ્ખા તત્વો સામે કોઈ કાર્યવાહી કેમ નથી કરતી, એનું કારણ શું એવી લોકમાંગ ઉઠવા પામી રહી છે। રિપોર્ટર ભાવેશ પટેલ, RMG ન્યૂઝ, મહુવા।